તો અરવલ્લી જિલ્લામાં આવેલું મંદિર ટાપુમાં ફેરવાઈ ગયું છે। ભારે વરસાદ ભીલોડાના જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો મેં આપને બતાવીશું। સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાઈ ગયું છે। હરણાવ જળાશયમાં જળસ્તર વધતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। મહાદેવની નગરીમાં જળાભિષેક થવા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। આકાશી દ્રશ્યો આપ જુઓ અને વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ તો ખીલી ગઈ છે, પણ સાથે સાથે લોકોની મુશ્કેલી પણ વધી ગઈ છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય અહીંયા જોવા મળી રહ્યું છે। અમે આપને ભીલોડાના જૂના ભવનાથ મંદિરના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। મંદિર સુધી જવાના જે રસ્તાઓ છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ આખું મંદિર છે એ લોકોથી સંપર્ક વિહોણું થઈ ગયું છે। સંવાદદાતા મહેશ પરમાર અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે। મહેશ, સતત વરસાદ છે, રોડ રસ્તાઓ બંધ છે અને જે જૂનું મહાદેવનું મંદિર છે એ આખું ટાપુમાં ફેરવાઈ ગયું છે। હાલ શું સ્થિતિ છે ત્યાં વરસાદને લઈને? બિલકુલ ચોક્કસથી દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો ભીલોડાનું આ જે જૂના ભવનાથ મંદિર છે તે પૌરાણિક મંદિર છે। ત્યાં અહીંયા મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે, પરંતુ છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। હરનાવ નદીમાં ભારે જે પાણી આવે છે તેને લઈને જે પૌરાણિક મંદિર છે તેની ચારો તરફ પાણી થઈ ગયું છે અને હાલ મંદિર સુધી જવાના તમામ રસ્તાઓ છે તે બંધ કરવામાં આવે છે। તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા અહીંયા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। સાથે જ જે દ્રશ્યો છે તે સમગ્ર પાણી જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। ચારે તરફ પાણી છે। આ મંદિર તરફ જવાનો જે રસ્તો છે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ને એક આપ જુઓ આ જે આકાશી દ્રશ્યો આપ જોશો, એક ટાપુમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો।